નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે નાણાકીય સંચાલન વિશે ભણીશું. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. આપણે જોવા જઈએ તો નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. નાણાં ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂરિયાત પડે છે. જે પણ આપણે ધંધાની સ્થાપના કરીએ, એનો વિકાસ કરીએ, વિસ્તરણ કરીએ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂરિયાત પડે છે. આધુનિકરણ માટે આપણને નાણાંની જરૂરિયાત પડતી હોય છે. અર્થ: નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. નાણાં કાર્ય એટલે કે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય. આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. હવે જોશું નાણાકીય સંચાલનના મુખ્યત્વે નીચેના કાર્યો સમાવેશ કરવામાં આવે છે. એમાં 1. નાણાંની જરૂરિયાત અંદાજવી. નાણાંની જે જરૂરિયાત હોય છે તેનો આપણે અંદાજ કરવામાં આવે છે. 2. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. સમયની જે દ્રષ્ટિ હોય છે તેમાં નાણાંનું આપણે આયોજન કરવું. 3. અંદાજપત્ર બનાવવું. શું તો કે અંદાજપત્ર બનાવવું. 4. આવકની ફાળવણી કરવી. જે આવક હોય છે તેને જુદા જુદા વર્ગોમાં તેની ફાળવણી કરવી શક્ય બની રહે છે. 5. મૂડી માળખાનો વિચાર કરવો. જે મૂડી માળખું હોય છે તેમનો આપણે વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિનું સ્થાન પસંદ કરવું. તેમજ જે નાણાં પ્રાપ્તિનું સ્થાન હોય છે તે આપણે પસંદ કરવાનું હોય છે. 6. નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી. જે નાણાં હોય છે તે નાણાં મેળવવા માટે આપણે ઘણી બધી અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે છે. 7. મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. જે મેળવેલા નાણાં હોય છે તેનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું. જો નાણાંનો યોગ્ય ઉપયોગ થતો હોય તો આપણે જોવું અને તેની અંકુશની વ્યવસ્થા ગોઠવવી. 8. નાણાકીય નીતિ નક્કી કરવી. નાણાંની જે નીતિ હોય છે, શું નીતિ છે નાણાંની, તે આપણે નક્કી કરવી. 9. કરવેરાનું આયોજન કરવું. કરવેરા હોય છે તેમનું આપણે આયોજન કરવું કે એ કરવેરો ક્યાં ક્યાં આપણને આપવાનું છે. 10. અસ્કયામતોની વ્યવસ્થા કરવી. જે અસ્કયામતો હોય છે તેમની આપણે વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે ઉત્પાદન સંચાલન એટલે શું તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી અને ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ એટલે સેવાનું સર્જન. ફરીથી જોઈએ, ઉત્પાદન સંચાલન એટલે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી એટલે ઉત્પાદન. જે કુદરત દ્વારા જે કાચો માલ આપણને મળે છે, જે જમીનમાંથી આપણને કાચો માલ બનાવે છે, તે માનવ એના ઉપર પ્રોસેસ કરી આપણે પ્રોસેસ કરી અને એમાં યોગ્ય પ્રયાસો બનાવી અને યોગ્ય વસ્તુઓ બનાવવું એટલે ઉત્પાદન. એના ઉપરથી આપણે યોગ્ય વસ્તુ બનાવી એટલે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાનું સર્જન. ઉત્પાદન સંચાલન એટલે ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાનું સર્જન એટલે કે ઉત્પાદન
સંચાલન. હવે તેના આપણે અર્થ વિશે સમજૂતી આપશું. અર્થ: ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાનું, કાર્યક્રમ નક્કી કરવાનું, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા એટલે કે ઉત્પાદન સંચાલન. ફરીથી જોઈએ કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન નક્કી કરવાનું, કાર્યક્રમ નક્કી કરવાનું, સંકલન સાધવાનું અને દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. આ શું છે? એક પ્રકારની પ્રક્રિયા છે. હવે આપણે ઉત્પાદન સંચાલનના મુખ્યત્વે નીચેના કાર્યો સમાવેશ થાય છે. આ કાર્યો છે બધા કે જે આપણને ઉપયોગી હોય છે. 1. ઉત્પાદન આયોજન નક્કી કરવું. ઉત્પાદનનું પહેલાં તો આપણે શું કરવાનું હોય છે? આયોજન નક્કી કરવાનું હોય છે. 2. ઉત્પાદનનું સંશોધન કરવું. ઉત્પાદનનું આપણે સંશોધન કરવાનું હોય છે. પછી જોઈએ તો કે 3. વસ્તુઓ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવી. વસ્તુ વિકાસ તેમજ પેદાશોની જે મિશ્રણની પસંદગી કરવી. 4. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. જે ટેકનોલોજી હોય છે, ટેકનોલોજીની તેમજ યંત્રોની આપણને પસંદગી કરવામાં આવે છે. 5. ધંધાની સ્થાપનાની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. ધંધાની સ્થાપનાની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. 6. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. માલ સામગ્રી તેમજ જે ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. 7. ઉત્પાદનનો અંકુશ રાખવો. જે ઉત્પાદન થતો હોય તેના ઉપર આપણે અંકુશ રાખવાનું હોય છે. 8. ગુણવત્તા અંકુશ જાળવવો. ગુણવત્તા હોય છે તેના ઉપર આપણે અંકુશ જાળવવાનું હોય છે. 9. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારનું કાર્ય કરવા. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. 10. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. આ પ્રમાણે આપણે આ પાઠમાં આજે જોયું કે સંચાલન વિશે આપણે જોયું. હવે આપણે જોવા જઈએ તો ફરીથી એક વખત હું તમને A to Z માહિતી જણાવી દઉં. હવે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી તો કે એ જોવાનું છે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. સંચાલનનું સ્વરૂપ શું છે અને તેનું મહત્ત્વ શું છે? તો કે આપણે આ પ્રકરણમાં શું શીખ્યા? તો કે પ્રસ્તાવના કોની? તો કે સંચાલનની. હવે બીજું જોઈએ તો આપણે પ્રસ્તાવનામાં જોયેલું હતું કે સંચાલન કોને કહેવાય, સંચાલનની શું શરૂઆત થઈ, સંચાલન ક્યાંથી આવ્યું. હવે સંચાલનનો અર્થ જે આપણે માનવી એક સામાજિક પ્રાણી છે એવી જ રીતે કુંતઝ અને ઓડોનલના જણાવ્યા મુજબ 2 અલગ વ્યાખ્યાઓ આપણને જણાવી હતી. અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે કે માણસ, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવામાં આવે છે. પછી આપણે જોયું સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સ્વરૂપમાં આપણને અલગ મુદ્દાઓ આપેલા હતા. એમાં એક સર્વવ્યાપી પ્રવૃત્તિ. 3. જૂથ પ્રવૃત્તિ, અલગ જૂથની પ્રવૃત્તિ. 4. સતત ચાલતી પ્રવૃત્તિ એટલે કે સતત ચાલતી પ્રવૃત્તિ. 5. માનવીય પ્રવૃત્તિ, માનવ પર આધાર પ્રવૃત્તિ.
6 નિર્ણય પ્રક્રિયા, 7 વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આપણે શેમાં જોયેલા હતા? તો કે સંચાલનના સ્વરૂપમાં આપણે 7 મુદ્દા જોયેલા હતા. હવે આપણે જોશું સંચાલનનું મહત્ત્વ જોયું. સંચાલનના મહત્ત્વમાં આપણે પણ મુદ્દા જોયા. એમાં એક દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સંચાલન છે તે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. જેમ કે આપણે જોઈએ કે રમતગમતનું મેદાન હોય કે ઉદ્યોગ હોય, ખાલી ઉદ્યોગમાં જ નહીં પરંતુ રમતગમતનું મેદાન, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા બધે જરૂરી હોય છે. 2 સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, યોગ્ય પ્રમાણમાં યોગ્ય સાધનોનો ઉપયોગ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. 3 ધ્યેય સિદ્ધિ માટે, ધ્યેયની સિદ્ધિ માટે, ધ્યેય હાસિલ કરવા માટે. હવે આગળ જોઈએ તો 4 ધંધાની સફળતા માટે, ધંધાની સફળતા માટે ઉપયોગી. જે ધંધો હોય છે એની સફળતા માટે ઉપયોગી આપણને સંચાલન નીવડે છે. 5 રોજગારીની તકોમાં વધારો, રોજગારીની તકો આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં વધતી રહેશે. 6 નફામાં વૃદ્ધિ, જે આપણો નફો હોય છે તેમાં વૃદ્ધિ કેવી રીતે થાય? તે 7 સામાજિક લાભ, સમાજને લાભ કઈ રીતે મળે એ. 8 રાષ્ટ્રીય હેતુ, રાષ્ટ્રીય હેતુ. આપણે શું જોયું હતું? તો કે સંચાલનનું મહત્ત્વ. એમાં આપણે ડીપમાં 8 મુદ્દા જોયા. હવે 1.4માં આપણે જોયું હતું કે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. સંચાલન છે તે વિજ્ઞાન પણ છે, કળા પણ છે અને વ્યવસાય પણ છે. એમાં સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન શું છે? વિજ્ઞાન છે. બીજું જોયું સંચાલન એક કળા છે. એમાં સંચાલન એક વિજ્ઞાન છે. એમાં ડૉક્ટર ઝવેરચંદ ચેડીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. એમાં પછી બીજું સંચાલન એક કળા છે. એના વિશે આપણે માહિતી મેળવી હતી. પછી જોયું સંચાલન એક વ્યવસાય, સંચાલન એક વ્યવસાય છે. એના વિશે આપણે માહિતી મેળવી હતી. એક વિશિષ્ટ પ્રકારની જ્ઞાનની જરૂરિયાત, વિશિષ્ટ પ્રકારની આપણને જ્ઞાનની જરૂરિયાત પડે છે. એના વિશે પણ આપણે જોયેલું હતું. તેમાં MBBS, MD, MS વગેરે યોગ્ય પદવીઓ ધરાવતા હોય તેના વિશે આપણે જોયું હતું. 2 જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, જે જ્ઞાન હોય છે તેમાં આપણને વૃદ્ધિ અને સંશોધન વિશે આપણે જોયું હતું કે એમાં અલગ અલગ વ્યવસાયમાં અલગ અલગ તાલીમો આપણને મેળવવી પડતી હોય છે. 2 જ્ઞાનની વૃદ્ધિ અને સંશોધન. 3 વ્યવસાય મંડળો, વ્યવસાય મંડળો જેમ કે આપણે શૈક્ષણિક આપતી સંસ્થા વગેરે. 4 આચારસંહિતાનું પાલન કરવું, જે આચારસંહિતા કોઈ ભંગ ન થાય તેનું યોગ્ય આપણને પાલન કરવું. 5 નૈતિક જવાબદારી, આપણી જવાબદારી શું છે, આપણો મુખ્ય હેતુ શું છે, આપણે શું કરી રહ્યા છીએ વગેરે. આપણી નૈતિક જવાબદારી વિશે આપણને જોયું. હવે પછી જોયું સંચાલનની વિવિધ સપાટીઓ. એમાં આપણે સંચાલનની વિવિધ સપાટીઓમાં જોયું કે પહેલી તો ઉચ્ચ સપાટી સંચાલન, જે મેન છે, જે પહેલા નંબરની છે. બીજું જોયું મધ્યમ સપાટી સંચાલન, તે મધ્યમાં વચ્ચે એકદમ વચ્ચેની બાજુ છે. ત્રીજું જોયું તળ સપાટી સંચાલન, સૌથી લાસ્ટ. નિમ્ન સપાટી, સૌથી નીચેની સપાટી. એમાં જોવા જઈએ તો ઉચ્ચ સપાટીએ કોણ કોણ કામ કરે? તો કે સંચાલક મંડળ હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, જનરલ મેનેજર હોય વગેરે જેવા હોય છે. મધ્યમ સપાટી જોયું આપણે કે વિભાગીય અધિકારીઓ હોય છે. માં વિભાગના જે અધિકારીઓ હોય છે તે હોય છે ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં વગેરે હોય છે. તળ સપાટી, સાવ નીચેની સપાટીએ શું હોય છે? નિરીક્ષકો, જોબરો અને ફોરમેન. પછી આપણે ઉચ્ચ સપાટી વિશે જાણ્યું. ઉચ્ચ સપાટીના કાર્યો આપણે જોયા. કાર્યોમાં આપણે 10 મુદ્દા વિશે સમજૂતી લીધી. પછી આપણે મધ્યમ સપાટી સંચાલનની
વ્યાખ્યા જોઈ, એનો મિનિંગ જોયો, પછી એના આપણને 9 કાર્યો જોયા કે ઉચ્ચ સપાટીએ શું શું થતું હોય છે. પછી આપણે જોયું તો કે તળ સપાટી. તળ સપાટી સંચાલન એટલે શું? તળ સપાટી અને બીજો નામ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે. તેના વિશે આપણે જોયું અને તેના કાર્યો જે છે 10 એ કાર્યો વિશે આપણે પણ જોયું. પછી આગળ આપણે મહત્ત્વના મુદ્દા છે કે સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી વચ્ચેનું તફાવત, એના વિશે પણ આપણે જોયું કે મુદ્દા ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી, એમાં મહત્ત્વ આપણે કોને આપશું? મુદ્દાઓને આપશું. 1. સંચાલન અને વહીવટ શું છે? તો કે સંચાલન અને વહીવટ. 2. સમાવેશ, તેનો સમાવેશ શેમાં કરવામાં આવે? 3. સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી આપણે જોયું તો કે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી, એમાં સત્તા અને જવાબદારીઓ શેની હોય છે? 4. સંખ્યા, શેની સંખ્યાનો આપણને સમાવેશ કરવામાં આવે છે? લાયકાત, યોગ્ય લાયકાતો. કૌશલ્ય, આપણામાં શું કૌશલ્ય અલગ અલગ છે તે છો. ધ્યેય અને નીતિ ઘડતર, ધ્યેય આપણી અને નીતિનું ઘડતર. 7. ઉત્તરદાયિત્વ, ઉત્તરદાયિત્વ વિશે આપણે સમજૂતી મેળવી. પછી આપણે નિર્ણયો. 8. નિર્ણય પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી. હવે સંચાલનના કાર્યો. સંચાલનના કાર્યો વિશે આપણે જોને વર્ગીકરણ કરવામાં આવે તો કુંતજ અને ઓડોનિયલની વર્ગીકરણ, એમાં આયોજનનો સમાવેશ થાય, વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય, કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થાય, દોરવણીનો અને અંકુશનો, આ બધું સમાવેશ કરવામાં આવે છે. 2. હેનરી ફ્યોલનું વર્ગીકરણમાં 1. આયોજન છે. 2. વ્યવસ્થા તંત્ર પ્રબંધ છે. 3. આદેશો આપવા. 4. સંકલન અને 5. અંકુશ છે. 3. પીટર ડ્રકરના વર્ગીકરણ. પીટર ડ્રકર શું કહે છે? એમાં 5 વૈજ્ઞાનિકો આપેલા છે. હવે શું આપણે જોયું તો કે સંચાલનના કાર્યો. પીટર ડ્રકરનું વર્ગીકરણ મુજબ કહેવામાં આવે છે તો કે 1. ધંધાનું સંચાલન. 2. સંચાલકોનું સંચાલન. 3. કામદારો અને કામનું સંચાલન. પીટર ડ્રકરના વર્ગીકરણમાં આપણે 3 કાર્યો વિશે સમજૂતી આપી. હવે 4. લુથર ગ્યુલ્કના વર્ગીકરણ, એમાં આયોજનનો સમાવેશ થાય, વ્યવસ્થા તંત્રનો સમાવેશ કરવામાં આવે છે. 3. કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવે છે. 4. દોરવણીનો સમાવેશ કરવામાં આવે, સંકલનનો સમાવેશ કરવામાં આવે. 6. માહિતી પ્રેષણ અને 7. અંદાજપત્ર. હવે ડૉક્ટર જ્યોર્જ આર. ટેરી, આ તમને પૂછાઈ શકે છે કે ડૉક્ટર જ્યોર્જ ચારી સંચાલનના કાર્યોનું વર્ગીકરણ કેવી રીતે કર્યું? તો કે પહેલું 1. આયોજનનું ઘડતર કરી. 2. એની વ્યવસ્થા તંત્ર. 3. દોરવણી અને 4. અંકુશ. હવે આપણે આયોજન વિશે જોયું. આયોજનની આપણે વ્યાખ્યા જોઈ. પછી વ્યવસ્થા તંત્ર, તેનો પ્રબંધ શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી. કર્મચારી વ્યવસ્થા. ડૉક્ટર જ્યોર્જ ચેડી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થા ઉદ્દેશ સંતોષકારક અને સંતોષ કર્મચારીનું દળ ઊભું કરવાનો છે. સંતોષકારક અને સંતોષ દળ ઊભું કરવાનો છે, જાળવી રાખવાનો, વિકસાવવાનો હોય છે. એમ કોણ કહે છે? ડૉક્ટર જ્યોર્જ આર. ટેરી કહે છે. પછી દોરવણી વિશે જોયું કે દોરવણી છે ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી, એટલે દોરવણી. અંકુશ, આપણે અંકુશ વિશે માહિતી મેળવી કે અંકુશનો શેમાં સમાવેશ કરવામાં આવે છે, અંકુશ શું છે, કેવી રીતે રાખવામાં આવે છે વગેરે. સંકલન, કોઓર્ડિનેશન. સંચાલન પ્રક્રિયા દ્વારા દરેક તબક્કે સંકલન જરૂરી છે. બધા જે તબક્કાઓ છે તેમાં આપણે સંકલન જરૂરી છે. હવે આપણને અર્થ વિશે માહિતી મેળવી. અને કોનો અર્થ? તો કે સંકલનનો અર્થ. સંકલનની આપણે લાક્ષણિકતાઓ જોઈ. 6 લાક્ષણિકતાઓ છે. શેના લક્ષણ. પછી સંકલનનું મહત્ત્વ આપણને
જોયું, એમાં પણ 6 મુદ્દા આપણે જોયા. પછી સંચાલનના કાર્યોનો વિસ્તાર, એમાં માર્કેટિંગ સંચાલન, 2 માનવ સંસાધન સંચાલન, 3 નાણાકીય સંચાલન અને 4 ઉત્પાદન સંચાલન. એમાં આપણે ડીપમાં જોયું કે બજારીય સંચાલન, માર્કેટિંગ સંચાલનને બીજા કયા નામે ઓળખાય તો કે બજારીય સંચાલન. બજારીય સંચાલનના કાર્યો આપણે જોયા, પેદાશ અથવા પેદાશ મિશ્ર, કિંમત વિશે આપણે જોયું, વિતરણ વિશે જોયું, અભિવૃદ્ધિ શું છે તેના વિશે જોયું. આ બેટા હું તમારું રિવિઝન ચાલી રહ્યું છે કે આપણે કયા કયા મુદ્દા વિશે ચર્ચા કરી, કારણ કે એક વખત હેડલાઇન થઈ જાય તમારા માઇન્ડમાં તો તમારા માઇન્ડમાં શક્ય બેસી શકે અને તમને યાદ આવી. જે માનવ સંસાધન સંચાલન વિશે આપણે માહિતી જોઈ, તો તેમાં અર્થ જોયો, એની લાક્ષણિકતાઓ જોઈ, 7 લાક્ષણિકતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેનું મહત્ત્વ જોયું. એમાં આપણને 9 મુદ્દા મહત્ત્વના પણ આપણને જાણવા મળ્યા. પછી બેટાઓ આપણે નાણાકીય સંચાલન વિશે સમજૂતી મેળવી, નાણાકીય સંચાલનનો અર્થ વિશે પણ આપણે સમજૂતી મેળવી. પછી તેનો અર્થ નાણું કાર્ય સંચાલન, નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્વક અને કાર્યક્ષમતે થઈ જશે. તેમના નાણાકીય સંચાલનના આપણે 10 પોઈન્ટ જોયા. એમાં પહેલું ઉત્પાદનનું સંચાલન, ઉત્પાદન સંચાલન આપણે માહિતી મેળવી, તેમનો અર્થ આપણે મેળવ્યો. પછી એમના મુદ્દા 10 કાર્યો વિશે આપણે સમજૂતી મેળવી. હવે આપણે સ્વાધ્યાયમાં જઈએ તો આપણે પ્રકરણમાં શું શીખ્યા એની માહિતી આપણને આપેલી છે. એ એક વખત તમારે બધાને જોઈ લેવાની છે. હવે આપણે સ્વાધ્યાયમાં આપણને પહેલું MCQ લખવાનું છે ફરજિયાત. એક વાક્યવાળા બધા પ્રશ્નો છે એ બધા લખવાના છે. ટૂંકમાં જવાબ આપો, એમાં ટીક માર્ક કરી લો બેટાઓ. હું તમને ટીક માર્ક કરાવી દઉં. એમાં સંચાલનની ઉચ્ચ સપાટે થતા કોઈ પણ 2 કાર્ય લખો. આયોજન એટલે શું એ પણ લખવાનું છે. સંકલનનો અર્થ લખવાનો છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે તે પણ લખવાનો છે. 9મો કર્મચારી વ્યવસ્થાની સમજ આપો, તેના વિશે પણ માહિતી લખવાની છે. હવે ચોથામાં જોઈએ તો કે સંચાલનનું મહત્ત્વ લખવાનું છે. સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. આ ખાસ કરીને જે સમજાવવાનું હોય છે તે પરીક્ષાઓમાં ખાસ કરીને પૂછાઈ શકે છે. પછી સંચાલનના વિવિધ સપાટી વચ્ચેના તફાવતના કોઈ પણ 5 મુદ્દા આપણે લખવાના છે. પણ આપણે કેટલા મુદ્દા લખશું? 4 મુદ્દા લખશું, કારણ કે એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પછી આપણે નાણાકીય સંચાલનના કાર્યો વિશે આપણે જાણીશું. હવે વિસ્તારપૂર્વક યાદ રાખજો, વિસ્તારપૂર્વક જવાબ આપો. જે મોટા હોય છે પ્રશ્ન એ આપણને પૂછાવાની શક્યતા રહે છે. એમાં થોડુંક તમને ટફ પડશે, પરંતુ સાવ ઇઝીલી છે. લખવું થોડુંક મુશ્કેલ પડશે. એમાં પહેલો પ્રશ્ન આપણે લખવાનો છે, સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. હવે ખાસ આ પાઠનો મોસ્ટ IMP પ્રશ્ન નંબર 2, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનની કાર્યો જણાવો. અથવા તો એમ પૂછે, સંચાલનની વિવિધ સપાટીઓ આકૃતિ દોરી ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. કોઈના પણ કાર્યો આપણને જણાવશે, કારણ કે આ 5 માર્ક્સમાં પૂછવાની આપણને શક્યતા બહુ જ રહેલી છે. હવે જોવાનું માર્કેટિંગ, બજારીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. બજારીય સંચાલન વિશે આપણે શીખવાનું છે અને લખવાનું છે. અને 5 અને 6 બંને માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. અને 6 ઉત્પાદન સંચાલનની અર્થ આપી તેની કાર્ય જણાવો. હવે આપણે આ જોયું, આપણે આ પ્રશ્નો આપણે બધાએ જોયા. અને હવે આપણે જોઈશું આવતા
પિરિયડમાં આપણે કયો પાઠ જોઈશું? 2 સંચાલનના સિદ્ધાંતો વિશે આપણે જરૂરી માહિતી મેળવીશું. આપણો પાઠ થાય છે, પહેલો પાઠ થાય છે પૂરો, જે આપણને વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે આમાં જે મોસ્ટ આઈએમપી છે, તો હું તમને વચ્ચે કહેતો આવતો હતો, એમાં સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, તેમાં વ્યાખ્યાઓ ઘણી બધી છે, તે પણ યાદ રાખવાની છે. શાંતિથી એક રીડ કરવાનું છે અને બધા પ્રશ્નો લખી અને એક વખત વાંચી લેવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.